ભિક્ષા દો, ભૂખ્યા માણસને ભિક્ષા દો તો ભગવાન તમારું સારું કરશે. આ ડેલી બધી બંધ હતી પણ આ ડેલી ખુલી છે. ગાડી પડી છે, મકાન કેવા છે, કોક આ ભગતનું ઘર લાગે છે તો હાલ મને આ તો મને ઈ આપશે ને ધરવી દેશે. આજ તો દી કઈક હારો ઉગ્યો લાગે છે. મહિનાથી 3 વાર હું વ્રત લઉં છું, મૌન વ્રત, પણ 3 વાર મારું મૌન વ્રત તૂટી ગયું. પણ આજ તો હને ગમે ઈ થાય, મૌન વ્રત લેવું હને એટલે તોડવું જ નથી, ગમે ઈ થાય. હાલ મોઢું ધોઈ નાખું પછી મૌન વ્રત લઈ લઉં. હેથી મૌન વ્રત શરૂ. હા બાપા, પૈસા જો હટ, મને પૈસા જો હટ. હું આમ પૈસા નથી એમ? તો આમાં શું કરો? કાળા કાંડ નથી કર્યા ને? ઓલી પંખુ ડોશીની વાત આખા ગામમાં થાય છે એવું લાગે. આ ઓલું બધું હતું એ પંખુ ડોશી વાય ટાળી દીધું તું. પણ કઈક બોલો તો ખરા. બાપ ના આમ કઈક નવા કાન કાઢવાના લાગે. હે ભગવાન, ધ્યાન રાખજે મારી પેલા. એટલે મારા બાપાની નહીં જ રાખે, મને ખબર જ છે. આ પંખુ ડોશી ખરી પણ બોલો તો ખરા. તમારા હિસાબે બાપા મારા એમ શેરીમાં જવાય એવું નથી રહ્યું. ઓલી પંખુ ડોશી ગામમાં જાણતા કે જો પંખુ ડોશી છોકરો જાય એમ છે. હું છે પણ બારો છો તો. હા મારા બા મરી જાય હું વિચારતા હશે. પંખુ ડોશી હું લેતા દેવાનો જાઉં. હું પંખુ ડોશી પાસે હું ન જાઉં. તમારા કાળા કાર્ડ લખ્યા સામા. અરે ધોળા આયા બાપા, સુધરો. प्रेम पत्र पढ़ के मैं तो पागल हो जाऊंगा. હાલો મારથી નો રોય. તમે કેવું લવ લેટર લખ્યું એ ડોશી હવે મારે નો. મન વરત રહ્યા છો તો બકેરું નહીં તો કહું છું. લે આજના બાપા બોલ્યા. હું કીધું બાપા? હું કીધું? હા, મને ભણકારા વાગતા લાગે છે. મારા બાપા બોલ્યા એવા. હા ભાઈ, તમે મૌન વ્રત રહ્યા છો મને ખબર છે. આમ જો હું વાડીએ જાઉં. ઉમ્ર સારી. હે ભગવાન, આ અત્યારમાં હને ઓલો પકલો મને હને બોલાઈ નાખ્યો, પણ તું ધ્યાન રાખજો. આજ આખો દી મારે મૌન વ્રતમાં કાઢવાનો છે. તું આજ મારી લાજ રાખજે. ભિક્ષા દો, ભૂખ્યા માણસને ભિક્ષા દો તો ભગવાન તમારું સારું કરશે. આ ડેલી બધી બંધ હતી પણ આ ડેલી ખુલી છે. ગાડી પડી છે, મકાન કેવા છે, કોક આ ભગતનું ઘર લાગે છે તો હાલ મને આ તો મને ઈ આપશે ને ધરવી દેશે. પાછો નહીં વળીને જોવે. ભિક્ષા દો. ઓ નો. સીતારામ ભગત. કયા દયા જેવો સાંટો લાગે છે મને, દેશે એવું લાગે છે મને. હું માગવા આવ્યો છું.
તમારી પાસે ઘઉં હોય તો ઘઉં દ્યો, ઘઉં હોય તો ઘઉં આપો. અમને છે ને આપો તો તમારું ભગવાન સારું કરશે. એટલે આ તો ના પાડે છે, ભગવાન નું સામું જોઈને ના પાડે છે. આ બોલતાય નથી કેમ? આમાં ઘઉં આપો. આ તો આમ આમ કરે છે. આને દયા જેવો સારું ભાળ ના પણ દયા જેવો સાંટો નથી. તો ઘઉં ન હોય ને તો બાજરો આપો. એ નથી, તાળું થઈને ગયા. કઈ દેવું નથી લાગતું. આ મને લાગે છે સારું ભાળ ના પણ આ કંજૂસ લાગે છે. મને લોભીનું ઘર લાગે છે. તો બાજરો ન હોય ને, હા મને ખબર છે બધા સત્સંગમાં જાતા જ હોય એટલે તો અહીંયા આવ્યો છું. તો લોટ તો આપો, લોટ લોટ તો દ્યો. હા નથી, લોટે નથી. લે આને તો હું તો માથા માગી માગીને મારું તો માથું પાકી ગયું. આમ આમ કરે છે આમ. હા પૈસા લાવો, પૈસા પૈસા. લા તો મારી પાસે માગે પૈસા. મારી પાસે પૈસા હોય તો હું માગવા આવું ખરો? ભાઈ નથી બનતું, કામ નથી બનતું. ને કે હું માગું નહીં પણ હું કરવું? મને ગળા ફાવ દેવો છે પણ હું કરવું? કાંઈ ન હોય ને તઈ માગવા આવી છે. કાંઈક જો, કાંઈક જો, ભિખારીને કાંઈક જો. હાવ નિરાશ ન કઢાય. હું ભજન સાંભળવા નથી આવ્યો, માગવા આવ્યો છું, માગવા. તો કે મારી પાસે કાંઈ નથી, લોટાઈ નથી, કાંઈ ઘરમાં નથી. તો મીઠાઈની થેલી તો છે કે નહીં? મીઠું નથી. બધાને તાળું દઈને ગયા. મારો બેટો મને કોરા કાઢશે. આ કોઈ રીતે કઈ સમજતો નથી. અને ભગત જાણીને આવ્યો તો હાવ લોભી નીકળ્યો આવડો. કાંઈ નથી ને અરે કરી. હવે મારે ક્યાં જવું? આખું અડધું ગામ ફરી વળ્યો, મને કઈ મળતું નથી. હું કાઢો પૈસા કાઢો છો? પૈસા કાઢો છો? કાંઈ નહીં. આ લુખેસ લાગે છે હાવ. સારું પાળીને આવ્યો પણ આ તો મારે નહીં ક્યાંક મને. આ કપાળમાં તિલક તાણે છે, બગલા સરકી જાય હોય, હાથમાં માળા ફેરવે, ઈ મને શું દે? મૂંગો ને આ તો બોલ્યો, આ તો બોલ્યો. મને હું કાનમાં ભણકારા વાગ્યા છે. એટલે આ તો ધતિંગ વાળો લાગે છે. મને લાગ્યું બોલ્યો એવું જ લાગ્યું મને. નથી બોલ્યો ને, નથી બોલ્યા ને તો સારું લાગે. મને એવું લાગ્યું આમ જોવા રહ્યો તો બોલ્યો મૂંગો મરી એમ. આ ઓલા પકલો સીઠી હતી ઈ લઈ ગયો હે, નકર એમ દેખાડે તું. એટલે આ તો વળી પાછો બોલ્યો. મને લાગે કાંઈ દેવું નથી. એમાં ધતિંગ કરો છો? ભગવાન નામ ખાવ તો લ્યો. કા કોઈ ભિખારી હોય ને એને નિરાશ ન કરાય, કઈક દેવું પડે. કાંઈ નથી, કોરા કાઢશો. એટલે મને તો આજનો દિવસ જ કેવો ઉગ્યો છે, ક્યાંય કોઈ મને દેતું જ નથી કાંઈ. શું બાપા? સીતારામ. સીતારામ. હા શું છે? આ માગવા આવ્યો છું હું. કાંઈ માગે જ છે. એમ? હા. એટલે તારે હવે માંગણ પાય હું, માંગણ પાય ભટકાણો હું તારે. તમે પણ આખું ઘર ભૂલી ગયો. ઓલે સીઠી લઈ ગયો તો તું. બાપા તમે બોલ્યા ને ભણકારા વાગતા લાગે. મને આવું જ લાગ્યું તું. એમ? હા બોલે છે ને એવું લાગે મને. તો તમે આ લોભીના ઘરે ક્યાં આવ્યા? અમારા બાપા હાવ લોભી છે. હું તો આ ભગત નું ઘર જાણીને આવ્યો છું. ગાડી પડી છે, મકાન હારા છે, મને આશા કરીને આવ્યો છો કઈક દેશે મને. દેશે હા. આની પાસે હું હોય દે. આલ્યો પડી છે. આલ્યો. ઈ પડીને મારે શું કરી? પડીને શું કર્યું? મારા બાપની નથી પડી તો મારે પડીને શું કર્યું? આ તેના ગીંજામાં સૂનો લાવ. આ સૂનો એક છે એ લેતો. ભાઈ આ હું કઈ ખાતો નથી કાંઈ. હે? હું કઈ ખાતો નથી. તમને કઈ ઈચ્છા આવે તો મને આપો કઈ. મારા બાપા એવું કઈક રહેવા જ નથી દીધું. કઈ રિવાજ નથી દીધું. હા મોઢા સમજો
આ અમારે ઓલે પંખુ ડોસી રહી ને હા. બધું ઉપાડ લીધું. હોય ને તાર બાપા આવા હશે હા હોય ને હા. તાર તીમાં ખાવા ધાન નથી રહ્યું ઈ ધાન મને હું આપે તારું બાપ બધાને ન કહેવાય. એટલે આ તો બાપા બોલે. તે પાછા બોલ્યા. આવું તો બે ત્રણ દાન તો મેં સાંભળ્યું મને ફણકારા વાગ્યા હાચી વાત છે હો તમે. કાંઈ મળશે મને અહીંયા આ કાંઈ નહીં મળે, એમ કાંઈ રાખ્યું જ નથી. મારી હાથું નથી રાખ્યું, તમને શું મળે? હાવ લુખેશ હાવ તમને લુખા કરી હાવ, નાખ્યા આ પહેર્યા ઈ બાપ દીકરા ઈ જ લુગડા રે. ઠીક હવે થોડો ટાઈમ રહ્યો તો બે ચાર ઘરે ફરું તો મારા હાન ને ખાવાનું તો થઈ જાય બીજે જાવ ને આથી જ મળી રહેશે. ત્યાં ભટકાણો મેકી તિલક તાણ્યું છે ભગત નું ઘર છે ખોટું ભગત છે મારો બાપ. તો મને કઈક મળશે હાવ ખાલી હાથે ગયો હા એ ખાલી હાથે આયા કોઈ નહીં. આમ જુઓ આયા ઓલા ઉંદડા અમારા ઘરે બે ત્રણ તો ગળાપા ખાઈ ગયા. કે હું આ તમારા પપ્પા છે હા મારા બાપા. એમ હા હોય નહીં આમ જો મોઢા કરી જ લાગતા. કે આમ તમારા લગન બગન નથી કરી દીધા આ શું કરે એનામાં તું આવે તો મારા લગ્ન કરી દે ને. એમ હા. ઠીક આ ઓલી તમે વાત કરી આ ઈમાં લપટાઈ ગયા લાગે છે ઈ મને શું દે અહીંયા તો લપટવાનું જ રહે છે જાવ જાવ ને તમે. ભાગવા દે બીજા ઘરે જાઉં માગવા આવે આ તો હારું જાણીને આવ્યો તો કાંઈ મળ્યું ને ભાગો ભાગો પણ હા શું મેં કીધું પંખુ ડોશી વાય કઈ રહેવા દીધું છે તમે? તમે જાઓ ઘરે કઈ કામ કરો. હું માગવા જાઉં ઓલા હારે. રોટલા તે એમ મોઢામાં જ બોલો ને તમે તો બોલ. હા કા તમે બોલ વરસ લીધું. હે ભગવાન મારા બાપાને સદબુદ્ધિ નહીં દેતો પેલા મને દઈ દે. તાવડી ફૂટી ગઈ આપણી તાવડી. આમ જો આયા લો આમાં હું રાંધું આ હાલો જ ખરે. આમ જો આ હું ઓલે ધીરુભાઈ દુકાને બાકી લાવીને રાખ્યો કોને ફોન નહીં. આ બાપા પાછા બોલ્યા કોણ તમે? કેમ આ જેવું થાય? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આ તમે કેતા હતા ને આ પેલું માગું ન ખાવાનું ઈ જો આ છોકરી મારા દેરની હાળી એટલે કેમ એમ કરો છો? નથી ગમતું હે? મને એવું લાગે છે આ મૂંગો છે થઈને છોકરો કેવો હોય છે એલી ના ના એવું નથી. આ તો હારો જ છે પણ આસ કાક એમ કરે છે. તું જોઈ જે હો મને કે બટકાઈ નો દેતી. અલી મને તારી ટેન્શન ન હોય એમ ક્યાંય તને નો બટકાઈ દઉં. હા એમ તમારો દીકરો ક્યાં ગયો? ભાગી ગયો તો દારૂ પીવે. મારે નથી કરવું. દારૂ પીને લથડિયા મારે. ઈ એમ કે છે કે બધારે દારૂ પીવા દો ને દારૂ પીને પછી આમ ક્યાં કાંટા મારે એમ કેતા. તો શું હાય લેલી મારે તો મને લાગે હેલી ના ના તું ઘડીક શાંતિ રાખ. લગન કરી લીધા બીજે એટલે તમને શું આ છોકરી નથી ગમતી? ગમે છે હે કઈ બોલ્યા? બોલ્યા મેં સાંભળ્યું હો. તો પણ કઈ ખરખી વાત કરો ને. ભણવા ગયો હોય તમારો છોકરો? ઠીક એ ગાવા ગયો એમ કે ગાવા. ગાયક કલાકાર હે છોકરો તો તમારે ભણશે એની યાર.
હા એટલે હું તો થાકી હાલતા થઈ જઈ આ તો કાઈ વાંધો નહીં અરે હું આ તો તમે કીધું તું એટલે મેં આવ્યા થા હાલ હા ઉભા રહ્યો બોલો આવો પાછા હું છું એ કાઈ નહીં અમાર દેરની હાળીનું માગું લઈને આવી થયા તમારા બાપાએ કીધું તું ને તે પણ કારના અને હવે તો અમને જવા દેનું કહી દીધું કે નીકળી જાવ તો હવે જાય હા હાલો 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 કાઈ નથી કરવું મારે અરે હાલો ને શું બે બામ હરખું બોલો ને આખી માં આમ કરે છે આજ અરે હાલ ને યાર મારે નથી કરવું હાલ મારે હકપણની વાત લઈને આવી હતા ને હા જો બાપા બોલ્યા આ તમારું મૂંગી વરદ મેકો ને હક પણ થાતું તું એ વીવ ગયું હામી હાલીને આવ્યા છોડ્યું દેવા એ તારા હાથ મૂંગું વ્રત રાખો છો ગાંડી લે 3 વાર રાખ્યું આજ 4થી વાર મૂંગું વ્રત રાખ્યું પણ તે તોડાવી નાખ્યું હવારના પોરમાં ઓલો ઘડીક રહીને ઓલો ભિખારી આવ્યો ભિખારીએ મને લાકડા નખાવીને બોલાવી નાખ્યો ઘડીક રહીને આ બે આવ્યું આ બે તોડાવી નાખ્યું હવે તું ઊભો થયો છો તારું લગ્ન થઈ જાય એટલે તો હું મૂંગું વ્રત રાખતો હું બાપા એને પણ તમે મને એક દી અગાઉ કીધું હોત તો તે કીધું તું તને ઓલી ચીઠી આપી હતી એમાં લખ્યું તો તું કે મારે મૂંગું વ્રત છે એમ એટલે એ સીટી થઈ ગઈ મારી પાસે પાછો કાફેરના આ ચીઠી મારા ગુંદા મેકીને જવાન બદલે તું બજાઈ લઈને ફરે આ એમાં બધું ઊંધું બફાણું એમ ને શું ઊંધું બફાણું રે એ વાંઢો વાંધો નહીં હાલો ને ઘરે જાવી કંઈક મેળ પડે તો હવે શું મેળ પડે હોકો તમે એના પગ પકડી લેજો તું પકડે ને હું પકડું હાલે ને ગાડીનો તમે જ બોલતા હતા ને. હા